શું તમે આખી જિંદગી એ ફરિયાદમાં વિતાઈ રહ્યા છો કે દુનિયા ખરાબ છે, લોકો ખરાબ છે અથવા તમારું નસીબ ખરાબ છે? આ 1 મિનિટની વાત સાંભળી લો, કદાચ આજે તમે તમારો અસલી ચહેરો દેખાઈ જશે. સાહેબ, એક માણસ આખો દિવસ ફરિયાદ કરતો હતો, આ અરીસો બહુ જ ગંદો છે, એમાં બધું ધૂંધળું દેખાય છે. એણે અરીસો સાફ કર્યો, અરીસો બદલી નાખ્યો, પણ તોય એને બધું જ ગંદુ જ દેખાતું હતું. છેલ્લે જ્યારે કોઈએ એને કીધું, ભાઈ ધૂળ તારા અરીસા પર નથી પણ તારા ચશ્મા પર છે. આપણે પણ જિંદગીમાં આવું જ કરીએ છીએ. આપણે ઓફિસ બદલે છે, મિત્રો બદલે છે, સંબંધો બદલે છે, પણ આપણી અંદર રહેલી નકારાત્મકતા એટલે કે નેગેટિવ થિંકિંગ નથી બદલી શકતા. આપણને આખી દુનિયામાં ખામી દેખાય છે, પણ આપણા પોતાના નજરિયા પર જામેલી ધૂળ દેખાતી નથી. દુનિયા સુધારવા નીકળશો ને તો મિત્રો થાકી જશો, પણ જો તમારા ચશ્મા સાફ કરી લેશો ને તો આખી દુનિયા સુંદર દેખાવા લાગે છે. બદલાવની શરૂઆત બહારથી નહીં પણ અંદરથી કરો. મિત્રો, પરિસ્થિતિને દોષ આપવાનું બંધ કરો. જે દિવસે તમે તમારી વિચારવાની રીત બદલશો ને એ જ દિવસે તમારી દુનિયા આપોઆપ બદલાઈ જશે. જો તમે પણ તમારા ચશ્મા સાફ કરવા માટે તૈયાર હો ને તો કોમેન્ટમાં ક્લીન વ્યૂ લખજો. અને મારી વાતોની સફર આવી જ ચાલુ છે, જે જીવન જીવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જે બ્રિજેશ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.